તો વરસાદી આફત હજુ ટળી નથી. હજુ પણ 7 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમે હવે આપને બતાવીશું કે આખરે કયા કયા જિલ્લામાં ભારે વરસાદી માહોલ સર્જાઈ શકે છે, કયા જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્રમાં 4 થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અહીં મુશળધાર આફત ત્રાટકી શકે. ત્યારબાદ વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતને પણ મેઘો ધમરોળી શકે છે. અહીં પણ ભારે વરસાદ વરસી શકે છે અને હજુ પણ આવનારા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદથી દક્ષિણ ગુજરાતવાસીઓએ સાવધાન રહેવાની જરૂર પડશે. ત્યારબાદ વાત કરવામાં આવે અન્ય જિલ્લાની તો કચ્છમાં પણ ભારે વરસાદને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો મધ્ય ગુજરાતમાં વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ તો યથાવત રહેશે, પરંતુ અહીં જે પ્રકારે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે તેની કમ્પેરિઝનમાં ઓછો વરસાદ પડી શકે છે. આ તરફ વાત કરવામાં આવે હવે ઉત્તર ગુજરાતની, તો અત્યાર સુધી પણ ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ આ ચોમાસાની સિઝનમાં વરસી ચૂક્યો છે, જેમાં પણ હજુ કોઈ રાહતના આધાર નથી. આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાતમાં વરસાદને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.